અમદાવાદમાં એર ઇન્ડિયાના લંડન જતા વિમાનની દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ સવાર હતી। વિમાન ટેક ઓફ થયાની માત્ર 2 જ મિનિટમાં ક્રેશ થયું હતું। ત્યારે આ પ્લેનમાં 243 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ પણ સવાર હતી। ખંભીસરના જયશ્રી પટેલ, જેમના લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયા હતા, તેઓ લંડનમાં રહેતા પતિ સાથે જઈ રહ્યા હતા। એરપોર્ટ પર પરિવારજનોને છેલ્લી વિદાય આપતો તેમનો વિડીયો જીવનનો છેલ્લો વિડીયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। મોડાસાના 35 વર્ષીય નૂરજહાં જૈથરા લંડનમાં તેમના પતિ સાથે રહે છે। તેઓ 1.5 મહિના પહેલા મોડાસામાં રહેતા તેમના માતા પિતાને મળવા આવ્યા હતા। તેમના માતા પિતા હજ યાત્રાએ જવાના હોવાથી તેઓ મળવા આવ્યા હતા તેવી માહિતી તેમના મામાએ આપી હતી। બાયડની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાસબેન લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા। આ ત્રણેય મહિલાઓના અકાળે અવસાનથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે। મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી। અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ। ત્યાં મારા મોટા બહેનનું મકાન છે। મોટા બહેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા। તેમને મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં, અને છેલ્લા દોઢેક માસથી મોડાસામાં હતી, અને એમના સાસુ સસરાને બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા। સવારે 7:30 વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગ્યાની આસપાસ પ્લેનમાં બેઠ્યા અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે, એવા સમાચાર અમને મળ્યા હતા। અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજનો બધા લાગણી હાજીઓને મળવા આવ્યા। ત્યાં તો એમના હસબન્ડ રહે છે લંડનમાં। તો તમને કઈ રીતે જાણ થઈ? ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા, આ બે ભાણેજને મોટા ભાણાને બધા ત્યાં મૂકવા ગયા હતા, એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે। કેટલા સમયથી લંડનમાં રહે છે? 5 વર્ષ, છેલ્લા 5 વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે। પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક બેન છે એમની। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।